અમદાવાદમાં અનેક સ્કૂલોને બોમ્બ બ્લાસ્ટની ધમકી મળી છે. અનેક સ્કૂલોને બોમ્બ બ્લાસ્ટની ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે. મહારાજા અગ્રસેન, ઝાયડસ, ઝેબર અને દેવ ઇન્ટરનેશનલ સ્કૂલને ધમકી મળી. સ્કૂલોને ધમકી મળતા પોલીસ વિભાગમાં અફરાતફરી મચી છે. પોલીસ, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, એસઓજીની ટીમો દ્વારા તપાસ હાથ ધરાઈ છે. ધમકીના ઈમેલ અંગે સાયબર ક્રાઇમે પણ તપાસ શરૂ કરી છે. ધમકીને પગલે સંચાલકોએ વિદ્યાર્થીઓને રજા આપી છે. બપોરે 1:30 વાગે સ્કૂલોમાં બ્લાસ્ટ કરવાની ધમકી મળી છે. તો ધમકીનો ઈમેલ મળ્યો અને ત્યારબાદ સાયબર ક્રાઇમે તપાસ હાથ ધરી. એ તમામ સ્કૂલો જેના નામ અંદર લખેલા છે ઈમેલમાં, ત્યાં બાળકોને રજા આપી દેવાઈ છે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ. નરેન્દ્ર, એક તો જણાવો કે ઈમેલમાં ધમકી શું આપવામાં આવી છે અને ત્યારબાદ પ્રશાસન આ શાળાઓની સુરક્ષાને લઈને શું પગલાં લઈ રહ્યું છે? જી, ધમકી ભર્યો મેલ મળ્યો હતો તમામ શાળાઓને અને એ શાળાઓ જે છે એ અમદાવાદની લગભગ 4 થી 5 શાળાઓના નામ અત્યારે હાલ સામે આવી રહ્યા છે. જેમાં ઝાયડસ સ્કૂલનું જે વેજલપુરની છે એનું નામ છે, આ સિવાય વસ્ત્રાપુરની નિર્માણ સ્કૂલ, અડાલજની ડિવાઇન, કલોલની આવિષ્કાર અને એ સિવાય અમદાવાદની ઝેબર સ્કૂલ, એટલે લગભગ 5 થી 6 શાળાઓ છે કે જેને આ પ્રકારનો ધમકી ભર્યો મેલ મળ્યો છે. અને એમાં મોટા ભાગનામાં સમય જે છે એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એક તો શાળા પ્રશાસનને આ મેલ ગયો છે અને અન્ય એક તંત્રને પણ મેલ ગયો હોવાની બાબત હાલ જે પ્રાથમિક માહિતી આવી રહી છે એની અંદર સામે આવતી જોવા મળી રહી છે. 1.5 કલાક બપોરના બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી છે અને એને જ પગલે આ તમામ જે શાળાઓ છે એ શાળાઓમાં વિદ્યાર્થીઓને તાત્કાલિક એમના પેરેન્ટ્સને બોલાવીને રજા આપી દેવામાં આવી છે. આ સિવાય ગોદાવીની જે ઝાયડસ સ્કૂલ છે એમના પણ જે વિદ્યાર્થીઓ છે એને પણ હાલ રજા આપી દેવામાં આવી છે. એટલે કે તંત્ર અત્યારે હાલ સાબદું થઈ ચૂક્યું છે અને તમામ જગ્યાઓ પર બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો હાલ પહોંચી ચૂકી છે અને એમના દ્વારા આ પ્રકારની જે ધમકી ભર્યો કોલ છે એમાં તપાસ પણ હાલ કરવામાં આવી રહી છે. કારણ કે આ પ્રકારના કોલમાં કોઈ પણ પ્રકારનું રિસ્ક ના લઈ શકાય અને એના જ કારણે તાત્કાલિક તમામ ટીમોને ત્યાં મોકલી દેવામાં આવી છે. જેટલી પણ શાળાઓને ધમકી આપવામાં આવી છે તમામ જગ્યાઓ પર હાલ ટીમ પહોંચી ચૂકી છે. મહત્વનું છે કે આ પ્રકારના કોલ અગાઉ પણ અક્ષય મળી ચૂક્યા છે અને એ તમામ જે કોલ અગાઉ જ્યારે પણ મળ્યા હતા એ તમામમાં એક પેટર્ન જોવા મળી હતી અને એ પેટર્ન એ પ્રકારની હતી કે કોઈ પ્રકારનો અન્યાય થયો હોય અથવા તો તંત્રનું કોઈ બાબતને લઈને તેઓ ધ્યાન દોરવા માંગતા હોય એના કારણે આ પ્રકારની શાળાઓને ઉડાવી દેવાની ચીમકી અથવા તો કોઈ અસામાજિક તત્વો દ્વારા એના પર ધ્યાન ફોકસ થાય એના માટે આ પ્રકારની ચીમકી આપવામાં આવી હોય એ પ્રકારમાં ભૂતકાળમાં બનાવો બન્યા હતા. પરંતુ એ ભૂતકાળની બાબતોને ધ્યાનમાં રાખીને આટલી મોટી ચીમકીને અવગણી ના શકાય અને એ જ બાબતને ધ્યાનમાં રાખીને હાલ તમામ શાળાઓને સૂચિત કરવામાં આવી છે. આ સિવાય બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડની ટીમો હાલ શાળાઓ પર પહોંચી ચૂકી છે અને વિદ્યાર્થીઓને તાત્કાલિક રજા આપી દેવાઈ છે. અને સૌથી મોટો સવાલ તો એ પણ રહેશે નરેન્દ્ર કે આ ઈમેલ મોકલનાર કોણ છે? કારણ કે આપણે ઘટનાને જોડીએ નહીં પરંતુ છેલ્લા 1 મહિનામાં જોઈએ તો અમદાવાદમાંથી 3 આતંકીઓનું ઝડપાવું, ત્યારબાદ અનેક મોટો જ્વલનશીલ પદાર્થ જથ્થો ઝડપાવો, એટીએસે આ કાર્યવાહીઓ કરી જ છે. અને એના થોડા દિવસોની અંદર જ્યારે આ પ્રકારે આટલી બધી સ્કૂલોને ઉડાડી દેવાની ધમકી મળે તો પછી એની સઘન તપાસ પણ એટલી જ અનિવાર્ય છે. અક્ષય, અગાઉ જ્યારે આ પ્રકારની ધમકીઓ મળી હતી એક કેસમાં તો એવું પણ જોવા મળ્યું હતું કે હૈદરાબાદથી મેલ કરવામાં આવ્યો હતો એક સામાન્ય વ્યક્તિ કે જેના દ્વારા એની કોઈ બાબતને લઈને તંત્રનું ધ્યાન જાય એના માટે આ પ્રકારનો એના દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પરંતુ જરૂરથી જે પ્રકારના છેલ્લા કેટલાક દિવસમાં અમદાવાદ અને ખાસ તો ગુજરાતને સાંકળતી ઘટનાઓ બની છે અને એના જ કારણે આ નાનો ધમકી ભર્યો મેલ ના કહી શકાય અને એ જ બાબતને સારી રીતના જાણતું તંત્ર તાત્કાલિક કામે લાગી ચૂક્યું છે અને તમામ જગ્યાઓ પર હાલ જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે એ મુજબ તમામ શાળાઓને પણ સૂચના આપવામાં આવી છે. ના માત્ર આ તમામ શાળાઓ કે જેને ધમકી મળી છે એ સિવાયની શાળાઓને પણ જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ દ્વારા સૂચના આપવામાં આવી છે કે તેઓ પણ પોતાની શાળાઓને લઈને ચાહે એમને મેલ આવ્યો હોય તો તાત્કાલિક મેલ ચેક કરો અથવા તો પોતાની શાળામાં કોઈ સંદિગ્ધ વસ્તુઓ તો નથી પડીને એ બાબતને લઈને પણ સૂચના આપવામાં આવી છે. આ સિવાય બિલકુલ નરેન્દ્ર, આભાર સમગ્ર માહિતી બદલ. તો અત્યારે આખા ઈમેલને લઈને સુરક્ષા વ્યવસ્થા તો સ્કૂલની વધારવામાં આવી છે, બાળકોને પણ રજા આપી દેવાઈ છે અને સાથે ઈમેલની પણ તપાસ થઈ રહી છે.